નમસ્કાર દોસ્તો, આપનો દોસ્ત સરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે રાસાયણિક ખેતીની સાથે એનપીકેના બેક્ટેરિયાનો જો ઉપયોગ કરવામાં આવે તો ખેતીનું ઉત્પાદન વધારી શકાય. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કઈ કંપનીના રાસાયણિક બેક્ટેરિયા વાપરવા જોઈએ, એમાં શું સાવધાની રાખવી જોઈએ અને એનું પ્રમાણ કેટલું આપણે રાખવું જોઈએ. તો મારો પોતાનો જે અનુભવ છે અને બીજા ખેડૂત મિત્રોના જે અનુભવ છે એ પ્રમાણે ઘણી બધી સહકારી સંસ્થાઓ પણ આપને બેક્ટેરિયા ઉપલબ્ધ કરાવે છે. એની કિંમત પણ ઘણી ઓછી હોય છે. ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ હવે ડિમાન્ડ અને સપ્લાયનો જે રૂલ છે એ પ્રમાણે ખેડૂત મિત્રો સારા બેક્ટેરિયાની ડિમાન્ડ કરે છે, તો ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ એનપીકેના બેક્ટેરિયા દોસ્તો બનાવે છે. હવે બેક્ટેરિયાની પસંદગી છે એ ખૂબ પહેલી પ્રાથમિકતા છે. ઘણી બધી આપણી સહકારી સંસ્થાઓ એનપીકેના બેક્ટેરિયા આપને ઉપલબ્ધ કરાવે છે, પણ બહુ એક દુઃખ સાથે કહેવું પડે છે કે સસ્તા છે 100%, પણ એની જે ક્વોલિટી છે એનાથી ખેડૂત મિત્રોને સંતોષ નથી અને એના જે રિઝલ્ટ છે એનાથી પણ ખેડૂત મિત્રોને સંતોષ નથી. તો એક ખેડૂત તરીકે મારી ખાસ કરીને જે સંસ્થાઓ સેવાકીય ધોરણે આવું એનપીકે બેક્ટેરિયાનું કલ્ચર આપને ઉપલબ્ધ કરાવે છે, તો એને ખાસ વિનંતી કે બેક્ટેરિયાની જે ક્વોલિટી છે એમાં સુધારો કરે. બેક્ટેરિયાના જે રિઝલ્ટ મળે એના માટે 1 મિલીગ્રામ દીઠ બેક્ટેરિયાનું જે એમાં પ્રમાણ હોવું જોઈએ, એની સંખ્યા હોવી જોઈએ, એ નિયમિત કરે. અને કદાચ ભાવ 25-50 રૂપિયા વધારી દઈએ તો એમાં કંઈ વાંધો નથી. રિઝલ્ટ મળવું જોઈએ એ ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્ત્વનું છે. આપણી એક હિન્દીની કહેવત છે કે મહેંગા રોય એક બાર, સસ્તા રોવે બાર બાર. એટલે જ્યારે પણ બેક્ટેરિયા આપણે પસંદગી કરીએ તો એવા બેક્ટેરિયા, એવી કંપનીની પસંદગી કરવાની કે જેના બીજા ખેડૂત મિત્રોને સરસ મજાના રિઝલ્ટ મળ્યા હોય. નામ આપણે એટલા માટે નથી આપતા કારણ કે આખા ગુજરાતમાં ઘણી બધી કંપનીઓ બેક્ટેરિયા બનાવતી હોય. કોઈ એક વસ્તુનું આપણે નામ આપીએ તો ખેડૂત મિત્રો એ જ ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય. પણ આપણે ખેડૂત મિત્રોને જ વિનંતી કરીએ કે જો આપને આપના અનુભવ પ્રમાણે કોઈ એવી સરસ મજાની કંપની હોય કે જેના એનપીકેના બેક્ટેરિયાનો આપને ખૂબ સરસ રિઝલ્ટ મળતું હોય, તો આપણી ચેનલના આ વિડીયોના નીચે કોમેન્ટ બોક્સમાં એ કંપનીનું નામ અને એ બેક્ટેરિયા કયા વિસ્તારમાં મળે છે તમામ વસ્તુ આપ જણાવશો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડશે કે ભાઈ આ કંપનીના બેક્ટેરિયા વાપરવાથી ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આપણે મળે છે, તો ખેડૂત મિત્રો એ બેક્ટેરિયાની પસંદગી કરી શકે. હવે કેવી રીતે એપ્લાય કરવું એની ખાસ દોસ્તો મહત્ત્વની બાબત છે. તો આ જે બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરીએ એ જીવતા જીવ છે અને એને રાસાયણિક ખાતરના સંપર્કમાં દોસ્તો આવવા દેવાના નથી. ડીએપીની સાથે કે યુરિયાની સાથે મિક્સ કરીને તો બિલકુલ નાખવાના નથી. કેમ કે આ બેક્ટેરિયાની જે કોષ દિવાલ હોય છે એ ખૂબ નાજુક હોય છે. કોઈ પણ ડીએપી છે, યુરિયા છે, એવા રાસાયણિક તત્વોના સંપર્કમાં આવે તો આ બેક્ટેરિયા તાત્કાલિક નાશ થાય છે. એટલે જ્યારે પણ આપણે બેક્ટેરિયાને ખેતીમાં આપવાના હોય, મોટાભાગે 2-3 પદ્ધતિઓથી ખેતીમાં આપી શકાય. છાણિયા ખાતરની સાથે મિક્સ કરી આપી શકો, અથવા તો ખુલ્લા ધોરિયામાં પાણી ચાલતું હોય તો એમાં ધીમી ધાર કે ટપ ટપ કરીને પિયતની સાથે આપ આપી શકો. ડ્રીપનો ઉપયોગ કરતા હોય તો ડ્રીપની સાથે આપ આપી શકો. પણ મોટાભાગે સરળ રીત એ રહે છે કે જ્યારે આપણે પિયત આપતા હોય ત્યારે વીઘા દીઠ જેનું માપ છે એવી રીતે આપણે એને ડિવાઈડ કરી અને પિયતની સાથે આપણે એને આપી દઈએ. બીજી બાબત, બેક્ટેરિયાનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ તો એના એકાદ અઠવાડિયા અગાઉ આપણે ઘણા પાક એવા હોય છે કે ખેડૂત મિત્રો એક પાણીએ ખાતર નાખતા હોય, એક પાણી એમનેમ પાતા હોય, પાછું ત્રીજા પાણીએ ખાતર નાખતા હોય. તો અગાઉ પિયત વખતે આપણે રાસાયણિક ખાતર આપેલું હોય તો એને પછીના જે પિયત છે આપણું 7-8 દિવસે, 10 દિવસે, 12 દિવસે જ્યારે પણ આપણે બીજું પિયત આપતા હોય તે સમયગાળામાં રાસાયણિક ખાતર આપણે નાખતા નથી. તે સમયગાળામાં આપણે બેક્ટેરિયા આપણા પાકમાં આપવા જોઈએ. અને ત્યાર પછી રાસાયણિક ખાતર છે એ નેક્સ્ટ ત્રીજું પિયત આપીએ ત્યારે આપણે નાખીએ એટલે વચ્ચેનો જે બેક્ટેરિયાનો
પાવાનો જે આપણો ગાળો છે એની અગાઉ 7, 8, 10 દિવસ કે 12 દિવસનો ગાળો રહી જાય, અને એ પછી જે આપણે પિયત આપીએ તો એ પછી બેક્ટેરિયા આપ્યા પછીનો જે ગાળો છે એ પણ 7, 8, 10 કે 12 દિવસ રહી જાય. બસ સામાન્ય બેક્ટેરિયા આપીએ એની અગાઉ અઠવાડિયું અને બેક્ટેરિયા આપીએ પછીનું એક અઠવાડિયું આપણે રાસાયણિક ખાતર જમીનમાં આપવાનું નથી. બીજી બાબત દોસ્તો એ ખ્યાલ રાખવાની કે જે પણ આપણે બેક્ટેરિયા પાવા માટે જે પણ ટાંકી છે કે કોઈ પણ પ્લાસ્ટિકનું ડ્રમ છે એનો ઉપયોગ કરતા હોય, અને એ ડ્રમ છે અગાઉ આપણે રાસાયણિક ખાતરમાં વાપરેલું હોય, અગાઉ છે આપણે કોઈ જંતુનાશક દવામાં વાપરેલું હોય, અગાઉ કોઈ ફૂગનાશકોમાં ઉપયોગ કરેલા હોય, તો એ ડ્રમને સારી રીતે આપણે સાફ કરી લેવાનું છે, અને ગરમ પાણીથી વ્યવસ્થિત એ ડ્રમ છે કે એ કોઈ પણ વસ્તુનો જે આપણે ઉપયોગ કરીએ છીએ બેક્ટેરિયા પાવા માટે એને સરસ મજાનું ગરમ પાણીથી સાફ કરી નાખવાનું છે, જેથી અગાઉના કોઈ ઝેરી તત્વો એ ડ્રમમાં ન હોય. એટલે ખાસ બેક્ટેરિયાને આપણે બને એટલા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના ડાયરેક્ટ સંપર્કમાં ન આવે એની જેટલી બને એટલી ચોકસાઈ દોસ્તો આપણે રાખવાની છે. આવી રીતે કોઈ પણ પાકની અંદર આ બેક્ટેરિયા પાતી વખતે આપણે સાવધાની રાખવાની છે. બીજું કે એનું પ્રમાણ પણ ઘણું ઉપયોગી હોય, જરૂરી છે. કંપની જેટલી માત્રામાં અલગ અલગ કંપનીઓ છે, કારણ કે ઘણી વખત એવું બને કે NPK કન્સોર્ટી આવે તો એમાં NPKના બેક્ટેરિયા મિક્સમાં આવતા હોય, તો સાધારણ એનું એક માપ હોય છે કે 1 લીટર છે એ 1 એકરમાં એનો ઉપયોગ આપણે કરવાનો. ઘણી બધી કંપનીઓ એવી છે કે NPK ત્રણેયના અલગ અલગ બેક્ટેરિયા અલગ અલગ બોટલમાં પેક કરીને આપતા હોય, તો એ બેક્ટેરિયા જ્યારે આપણે પિયતમાં આપીએ ત્યારે ડ્રમમાં એકઠા થાય તો વાંધો નહીં, પણ અલગ અલગ બોટલો છે એને આપણે એકસાથે મિક્સ કરવાની નથી. જ્યારે પાણીમાં ઉમેરીએ ત્યારે ત્રણેય બોટલમાંથી જે માપ છે એ પ્રમાણે આપણે પિયત આપતી વખતે એને પિયત જે પણ ટાંકીનો ઉપયોગ કરતા હોય તેમાં નાખી દેવાના છે, અને એનું જે માપ કંપનીનું હોય એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવાનો છે, અને વીઘા દીઠ કે એકર દીઠ જેનું માપ છે એ પ્રમાણે આપણે એને એપ્લાય કરવાના છે. એટલે આવી બધી ઘણી બધી સાવધાનીઓ અને ઘણી બધી બાબતો સાથે જો આપણે NPKના બેક્ટેરિયાને એપ્લાય કરીએ તો આપને પરફેક્ટ રિઝલ્ટ જોવા મળે છે. અને દોસ્તો જે ખેડૂત મિત્રો 2-4 વર્ષોથી NPKના બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આપના જે અનુભવો છે કે આ બેક્ટેરિયાનો આ પદ્ધતિથી જો આપણે એપ્લાય કરીએ તો ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળે, તો એ આપના અનુભવો પણ કોમેન્ટ બોક્સમાં નીચે ચોક્કસ આપ શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને પણ એ માહિતીનો લાભ મળે. અને ખાસ એક દોસ્તો, ખૂબ લાંબો ધોરિયો હોય પિયતનો તો એક જગ્યાએ જ આપણે બેક્ટેરિયા પાતા હોય ને નાકું છેટ વાં વળતું હોય તો પણ બેક્ટેરિયાની જે અસરમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. એટલે જેમ જેમ આપણા ખુલ્લા ધોરીએ પિયત આપતા હોય તો આપણે પિયતની સાથે સાથે આપણું બેક્ટેરિયાનું જે ડ્રમ છે કે એને પણ આગળ વધારતા જઈએ એ પણ ખાસ ખ્યાલ રાખવો. ડ્રીપમાં બેક્ટેરિયા આપતા હોય તો જ્યારે પણ આપણે જે ડ્રમમાં બેક્ટેરિયા આપીએ તો એ ડ્રમ પણ આપણે અગાઉ કીધું એમ વ્યવસ્થિત એને સાફ કરીને જ ઉપયોગ કરવાથી આપણે 100% સારું રિઝલ્ટ દોસ્તો જોવા મળે છે. દોસ્તો માહિતી થોડી લાંબી થઈ છે, પણ ખેડૂત મિત્રો માટે જરૂરી છે એટલે વિડીયો થોડો લાંબો બની ગયો છે, માફ કરશો. માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરજો, લાઈક કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.